પધારો ભોળાનાથ. અયોધ્યા ધામ માં જેમ ભોળાનાથ આવ્યા છે, કથાની અંદર જે શિવ વિવાહ આવે ત્યારબાદ રામ જન્મના કારણો બતાવ્યા છે. શિવજી નું કેવું સ્વરૂપ હતું, કેવું લગ્ન હતું, આપણે કથામાં જોયું. અને એક દર્શની સ્વરૂપ, એક દર્શન અયોધ્યાની અંદર ઊભું કરવાની જે ઈચ્છા હતી, આપણી બધાની તમન્નાઓ હતી, એ સુંદર મજાનું એક દર્શન अयोध्या धाम ની અંદર राम लला के दरबार में अपन सब लोग कर रहे हैं. हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव. आओ भोलानाथ ने हे गंगाधार मुक्ति द्वार
ओमकार तू कैलाश के निवासी, कैलाश के निवासी निवासी निवासी, नमो बार बार हो, नमो बार बार हो, कैलाश के निवासी। हे गंगदार मुक्ति द्वार, ओमकार तू ओमकार तू, आयो शरण तुहारे प्रभु, तार तार तू, कैलाश के निवासी, नमो बार बार बार, नमो बार बार। रामचंद्र भगवान की जय, अयोध्या धाम की जय, चारों भैया की जय। भोलानाथ, हेलो हेलो, एक दिव्य स्वरूप, इनमें पर कोई संगत में एक संतन का भी एक स्वरूप, संतन के संग लाग रे तोरी अच्छी बने। शिवनी साथे संत एक दर्शन और मिल गया। आज तो हमारे द्वार भोलेनाथ आए, आज तो हमारे द्वार भोलेनाथ आए, आज तो हमारे द्वार भोलेनाथ आए, अंग पे विभूति सोए, गले रुंड माला, अंग पे विभूति सोहे, गले रुंड माला, आज तो हमारे द्वार भोलेनाथ आए, आज तो કચ્છમાંથી જે રામદેવજી મહારાજનો સુંદર મજાનો આશ્રમ છે,
અને ધનગડી ધનભાગ આપણા કે આપણી હારે છેકથી સંતો જ છે હે. અને અહીં આવ્યા પછી ભોળાનાથનું પ્રાગટ્ય કરીએ તો પણ એ પણ સાથે સંતોને લઈને જ પધાર્યા છે હે. એટલે કીધું સંતન કે સંગ લાગ ટોરી અચ્છી બનેગી. આવો એવા માતાજી આવ્યા છે. સુંદર કથા આપણી ચાલી રહી છે. તો બે શબ્દ આપણી કથા વિશે માતાજી કહે છે. પૂજ્ય માતાજી. બોલો રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય રામદેવજી મહારાજ કી જય આવી સરસ કથા ચાલે છે. અને કથાની અંદર જે તમે બધા આવ્યા છો અયોધ્યાની અંદર આપણે બધા સાથે આવ્યા છીએ. મારો તો કોઈ કંઈ બાપુ સાથે આપણને અહીંયા કોણ લાવ્યું છે આમાંથી તમે બધા કહી દો કે આપણને અહીંયા કોણ લાવ્યું છે એ તમે બધા મને જવાબ આપજો 5 મિનિટમાં. અહીંયા સંત મહાત્મા અયોધ્યાથી આપણી કથામાં હાજરી આપી છે. બાપુની કથા મને ખૂબ ગમે છે. હું ત્યાંથી આવી ત્યારે મેં નક્કી કરેલું અયોધ્યામાં સરયુમાં નાહી ભગવાનના દર્શન કરી અને ભાઈને કહીશ કે મને રિઝર્વેશન કરાવી દો, હું નહીં રોકાવું. પણ એક જ દિવસ કથાની અંદર જો આવા સંતો જ્યારે લાલ બાપુને ત્યાં અમે જતા હતા ને બાપુ અમદાવાદમાં, તો ખાલી અમે કઈ ભાવનાથી જતા હતા, હાલોના જ રવિવાર છે ત્યાં મફત ખાવા મળશે. તો આવા સંતો જે લાલ બાપુની સેવા કરી છે અને કેટલી પદે, એટલે તમે બધા ભાગશાળી છો. એક કથામાં તમે નિયમ લેજો. હવે ભાઈને બી કહું છું કે ગમે ત્યાં જાત કથામાં તમે બેસો પણ બાપુ આવે ત્યારે બધાને ઊભું થઈ જવાનું. આ કથાનો નિયમ છે. અને બાપુ અહીંયાથી આ ભગવાન છે, વ્યાસ ગાદી છે, અહીંયા વ્યાસ ઉપર જે બેઠા હોય આપણા જેવા જ છે, આપણી સાથે જ છે, આપણા જ છે. પણ જ્યારે વ્યાસ ઉપર હોય ત્યારે ભગવાન કહેવાય. ભગવાન આવે ત્યારે આપણે ઊભું થવાનું અને ભગવાન જ્યારે અહીંથી વિદાય લે ત્યારે આપણે બેસી રહેવાનું. કથા પૂર્ણ થયા પછી કોઈ પણ વ્યક્તિ ઊભું નહીં થવું જ્યાં સુધી બાપુ વ્યાસ ગાદી ઉપરથી ના જાય ત્યાં સુધી કથા. તમે તો ખૂબ કથાઓ સાંભળી છે, તમે બધા ગુરુમુખી છો અને મેં આ ભાઈ વિશે ખૂબ સાંભળ્યું છે કે હજી તો તમને ક્યાં ને ક્યાં લઈ જવાના છે. પણ જ્યારે કથાની પત્રિકા છપાવો ત્યારે પણ એક લીટી છપાવજો કે કથા દરમિયાન કોઈને ક્યાંય જવું નહીં, કથા પછી તમને બધાને છૂટી. આવો એક નિયમ રાખજો. હજી તો મેં આ ભાઈનું નામ નથી લેતી પણ મેં એમના વિશે સાંભળ્યું છે કે આપણને અહીં લાવનાર કોણ છે? ભગવાન. બેનો ભજન ગાય છે, ત્રિભુવનનો નાથ બન્યો. ગાવ છો ને? તો મેં તો બોર્ડ ઉપર નામ વાંચ્યું કે ત્રિભુવનભાઈ આપણને લાયા છે, ભગવાન છે. ભગવો પહેરવાથી સંત નથી, આવા કપડાઓમાં બી સંત છે. બાપુનો બહુ મને પરિચય નથી. હરિદ્વારથી મહાત્માજી આવ્યા છે, એમને દંડવત. હા, મહાત્માજી આવ્યા છે. ગણપતભાઈ અને ત્રિભુવનભાઈ બાપુનું સન્માન કરશે. બાપુ હરિદ્વારથી આવ્યા છે. બાપુને ઈચ્છા કે ઘણા સમયથી કાલે મને ભાવનાબેને વાત કરી કે બાપુ રામદેવ કથા કરે છે. ઘણા લોકોને મેં પૂછી લીધું, મેં કીધું અમને રામકથા અને રામદેવ કથા મારે કરાવી છે. બાપુ આપણી કથા મને ખૂબ ગમી અને મને ક્યાંય બી જવાની ઈચ્છા નહીં થતી. નકા બાપુ નિર્ણય કરીને આવી હતી તો હું 2 દિવસ કથા સાંભળી અને તત્કાલ ટિકિટ લઈ. પણ એક નિયમ લેજો, એક આસનની કથા સાંભળજો. કદાચ કોઈ ખસેડે તો દુઃખ નહીં લગાડતા. આપણે ત્રિભુવનભાઈ અને ગણપતભાઈ બાપુનું સન્માન કરશે. હજી હું કાલે પણ તમને અડધો કલાક આપીશ. અત્યારે કથાની અંદર આ ન હોવું જોઈએ, પણ સંત પધાર્યા છે એટલે આપણે, કારણ કે દિવસ ટૂંકા છે, બાપુ ઘણું ખેંચે છે. પણ 9 દિવસની જગ્યાએ 7 દિવસમાં કથા પૂરી કરવી કેમ થાય બાપુ? રામકથા 9 દિવસની હોય છતાં બાપુ નાનો પ્રસંગ, થોડો પ્રસંગ બધું લઈ લઈને આપણને બધું પૂરું કરી આપશે. પણ હવે જે ગયા નથી એ મહેરબાની કરી અને બધા હાજરી આપો ને. તો કેટલા આપણે 200 માણસ આવ્યા છીએ, આપણે 50 જણા હોય ને 25 વયા જાય તો શું કથા મજા આવે? તો હવે હું ભાઈને કહેવાની હતી કે એક દિવસ માઇક આપ, ભલે તમે આવ્યા છો, દર્શન કરવા જાઓ છો, ફરવા નથી જતા,
પણ હજી વારી કહું છું, કથા ફક્ત 3 દિવસ છે, એમાંથી એક પણ શબ્દ તમે બાપુ જે બોલે ને ચૂકી નહીં જતા. મને ફોન આવે છે કે મને લાઈવ બતાવો, બાપુના દર્શન કરાવો. લાઈવ જોવે છે, મારા સેવકો ઘણા જોવે છે. હું આવી છું, મને ફોન કરે છે કે તમે ના પાડતા હતા કે હું નહીં જઉં. મને 75 વર્ષ થયા છે, હું એકલી અજાણે, મારું કોઈ નથી, પણ આ બધા હું મારા કરી અને રહું છું. ત્રિભુવનભાઈ મારા દીકરા જેવા છે, પણ મેં એમને જોયા નહોતા. પણ એક ભગવાન આપણને અહીં લાયા છે, એ ભાવથી બધા શાંતિથી કથા સાંભળજો. અને સતનું સન્માન આપણા ગણપતભાઈ અને ત્રિભુવનભાઈ સ્ટેજ ઉપર જાય અને બાપુને ખૂબ ખૂબ વંદન. બાપુ આશીર્વાદ આપજો કે આવા નવા ભગવાન લઈ જાય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભાવનાબેનને પણ બાપુ વિશે મને ભાવનાબેને થોડીક વાત કરી. મેં તું એમની જે કથા હું સાંભળું છું ને એમાં મને બધું રામદેવ પીરનું દેખાય છે. મને તો ખબર નથી, પણ વાત એમની એવી હતી, જ્યારે જે બેન દીવો લાવ્યા ને અહીંયા, ત્યારે મને ખબર પડી કે ના ના, બાપુ પણ અમે બહુ બાપુ પ્રસાદ ખાધો છે લાલ બાપુનો. જય હો. એટલે ખાવા માટે જ જતા હતા હો બાપુ. આવી ખબર નથી. 17 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ખબર નથી કે ભગવાન જ્યાં મફત મળે ને આવું સત્સંગનું કથાનું એટલે ખાવા વયા જઈ. પણ બુંદીન ગાંઠિયા બાપુના બહુ ખાધા. એટલે 75 વર્ષની ઉંમરે અત્યારે અહીંયા આવ્યા છીએ આપણે અયોધ્યાની અંદર. અમે રામાનંદી સાધુ છીએ. મારો ટૂંકો પરિચય પછી હું તમને આપીશ. જય તો જય સિયારામ. જય સિયારામ. બાપુ જય સિયારામ. જય ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજીના ચરણમાં કોટી કોટી વંદન. કેમ કે જ્યોતની વાત કરીને, જ્યોત સવાર સુધી જો ચાલી હોય ને તો આવા બધા સંતોની કૃપાથી. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર સે वो तो ઠારત ઠામો ઠામ. પોતે ઉપાસક છે. ભાવનાબેને મને ફોન કરીને વાત કરી આવી રીતની. પણ યોગ હશે, શરીર હશે, કાલની કોઈને ખબર નથી. તો ચોક્કસ અયોધ્યામાંથી કહું છું કે હું એમના ત્યાં રામદેવ કથા કરીશ, નિસ્વાર્થ ભાવે. હા, પેકેજો વાળા તો ઘણા છે. પેકેજો કહેવાય ને, પેકેજ એટલે સમજી જાવ, વંદન છે. પણ ધર્મના સ્થાન ઉપર કોઈ નાણું લે, રૂપિયા લે. કેમ કે જીવન સમાધિની પ્રણાલિકાનો સાધુ છું. જીવંત પ્રણાલિકા એનો એક બાળકો છું. માર્ગી સંપ્રદાય આપા દેહા વિછિયા જસદણની બાજુમાં, આટકોટની બાજુમાં ગયણી ગામ છે. ત્યાં આપા દેહાએ જીવંત સમાધિ લીધી અને એ પ્રણાલિકા જીવતા સમાધિના જે સંતો થયા એમાંનો એક બાળક છું. પણ ફરતા 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 મળી ગયા અમને મહાસાગરના મોતી. અડાભીડ ઓલિયો ફૂલ ફકીરી લાલ બાપા મળી ગયા, જીવનમાં આવી ગયા. કોણ મળે, કોણ મળે? એક કોઈ મળી જાય, મળી જાય, મળી જાય. તમારી દોટ હોવી જોઈએ. દોટ હતી, કામ કર્યા. સંસારમાં હોય એટલે દરેક કામ કરવા પડે. પણ જીવ ભજનમાં હતો ભીતરથી. કોણ મળે એવું કે અગમઘર શું છે? ત્રિવેણીમાં જ્યોત જલી, મને મારો સાહિબો મળ્યો. સુહાગી, મને આનંદની લહેર લાગી. અને પછી કે નૂરતે ને સુરતે મેં તો નિરખા હરી. આ બધું કોણ સમજાવે? દાસ સવો કે ગગનગઢ રમવાને હાલો, પણ ક્યાં આવ્યું? આ ગગનગઢ આબુગઢ જોયા, પાવાગઢ જોયા, પણ વિઠ્ઠલગઢ જોયા, પણ આ ગગનગઢ ક્યાં આવ્યું? કોણ બતાવે? કોણ બતાવે? કોણ બતાવે?
રામદેવજી મહારાજ, ઉગમસિંહ બાવો, મેઘધારો, ખીમડો કોટવાર, કતીપસા બાદશાહ, ડાલીબાઈ, નેત્રાદે, એટલું જ નહીં, આ બાજુ આવો એટલે તમે આપા મેપા, આપા રતા, આપા જાદરા, આપા ગોરખા, આપા વિહળા, આપા ગીગડા, આપા દાના, જીવંત સમાધિની પ્રણાલિકા. રંગપુરમાં રણુજામાં ઈ મોટા થયા રામૈયો, અને ગુજરાતમાં ફરવા આવ્યા એટલે રામગર સ્વામી કહેવાના, રંગપુર ધંધુકા પાસે. ત્યાં પણ જ્યોત જાગી છે. સવગણના સવૈયો, દાસ સવો, ફકડાનાથ, જંબરાળા, નડિયાદ સંતરામ મંદિર. કેટલીક વાતો કરશું, પણ ઝીણવટથી આ જ્યોત શું છે આ કોણ સમજાવે? પણ ફરતા ફરતા મળી ગયા અમને મહાસાગરના મોતી. લાલ બાપા મળી ગયા. એટલે એ છોકરાઓ, બહાર તમને કેટલા પૈસા મળે? તબલા વગાડો, આ કરો, ભજન કરો. તો બાપા આટલા, આપણે જઈ જવું નથી, અહીં કરો ને ભજન. દીપક દાદા સાક્ષી છે. રોજ નવા ભજન લખે, રોજ કમ્પોઝ કરવાનો. એટલે આ બેહાડો, આજે આ લખાણું છે. 14,000 ભજનો લખ્યા. કેટલા? 14,000 ભજનો લાલ બાપાએ. હા, બસ મને મારા લખેલા મને સંભળાવો બસ. એટલે હું અને રોજ ગમે એવી ઠંડી હોય, વરસાદ હોય, કાંઈ પણ હોય, રોજ. ત્યારે તો અમારી એ બાજુ આમ બહુ ફરી ફરીને હાલવું. હવે તો જો કે રસ્તા વચ્ચે બની ગયા, રિંગ રોડ. એટલે આવા સંતના શરણા સેવા હોય પછી શું બાકી રહે? થાય તમારું દર્શન પછી બાકી રહે શું? નજરે નિહાળું ભગવંત તુને પછી બાકી રહે શું? થાય તમારું દર્શન. દર્શન મળી ગયું સાહેબ, બસ દોટ આવી હોય, પિંજણ નહીં, દોટ હોવી જોઈએ. લક્ષ્યને સાધો, તમારું ભીતરથી લક્ષ્ય હોવી જોઈએ. એટલે તમને આ અગમઘર શું છે, ત્રિવેણી તખત શું છે, હે સહસ્ત્રા ચક્ર શું છે, મૂલાધાર શું છે, આ 33 મણકે 33 જ્યોત થાય, આ જ્યોત શું છે? 12-33 જ્યોતના અત્યારે ડેમો કરે લોકો, 33 જ્યોતનો પાઠ કરે. કોઈને ખબર નથી કે આ 33 જ્યોત એટલે શું છે. પ્રહલાદ રાજા શું ગાંડા હતા કે એક જ્યોતનો પાઠ કર્યો? હરિચંદ્ર રાજાએ એક જ્યોતનો પાઠ કર્યો. વિચાર તો કરો. પાંડવો વખતે પણ, બલિ વખતે પણ આ 33 જ્યોત આવી કેવી રીતે? આપણે પણ અયોધ્યામાં એક જ્યોતનો પાઠ કરે ને ચમચી ઘીમાં હવાર પડતું હોય તો એક જ્યોત મહાન કે 33 જ્યોત? 33 જ્યોતમાં 1.5 ડબ્બો ઘી નાખો ને તોય બંધ થઈ જાય, અને આપણે એક ચમચી ઘી નાખો ને હવાર પડે. મહિમા જાણો, કહેવાનું તાત્પર્ય માનવું. આ ભીતરમાં જે જ્યોત ચાલુ છે ને, એ જ્યોતમાં વિશ્વાસ આવી જાય ને. મેં રાજુભાઈને કીધેલું કે આજે મને બપોરે હું સૂઈ ગયો, રાજુભાઈ બોલો હું શું પ્રમાણ આપું? તમારી શું એવી ઈચ્છા છે? બેનને કીધું, બેમાંથી બે બોલો. અયોધ્યા ધામમાં છીએ, જ્યોતના સાક્ષી છીએ, હાથમાં જ્યોત લઉં અને તમે માગો એ
આ હું નથી બોલતો, મેં કીધું તમારો ઠાકર બોલે છે કે કઈ નહીં બાપા, બસ તમારા શરણમાં અમે રહીએ, અમને દૂર ન કરશો, આટલું માગ્યું એમ. હે રામા બાપાના શરણમાં આવી રીતે જીવન પસાર થાય. અને આપે કદાચ એ હા, એમાં કાંઈ ઘટે નહીં, કેમ કે અમને આપ્યું છે બાપાએ, એ બધું કંઈ કહેવા જેવું નથી. તમે જો જ છો. હે કહેવાનો અર્થ, દરબારમાં બેઠા છીએ, જય હો શિવજી, પ્રણામ. મહારાજજી આપણી કથામાં પધાર્યા છે, તો આપણે બધા આશીર્વાદ કેમ ને. आज हमारे आंगणे भोलेनाथ आया है, साथ में बाबा जी भी आया है, तो अपन सब लोग आशीर्वाद लेवे. आशीर्वचन पूज्य बापू. जय सिया राम. जय सियाराम. मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के पावन जन्मभूमि पे आज पूज्य महाराज जी के वाणी द्वारा श्री राम कथा आप सभी लोग श्रवण कर रहे हैं. त्रिभुवन जी और गणपत भाई दोनों ने जो है ये राम कथा के आयोजन होने से पहले हमारे आश्रम पे आए थे. पतित पावनी माँ सरजू जी के पावन तट पे अपना एक छोटा सा आश्रम है, उस आश्रम पे विराजता हूँ. मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के 500 वर्षों के संघर्ष के बाद मर्यादा पुरुषोत्तम भगवान श्री राम जी का पावन भव्य दिव्य राम मंदिर बनने के बाद ऐसा आप लोगों द्वारा अयोध्या में श्री राम कथा का आयोजन हो रहा है. इसके लिए आप सभी भक्तों को और आप लोगों को विशेष करके व्यास जी का, महंत जी का बहुत बहुत साधुवाद, धन्यवाद कि ऐसे पावन नगरी में श्री राम कथा हमें भी सुनने का अवसर मिला. और आप सभी भक्तों से मेरा निवेदन है कि कोटि कल्प काशी बसे मथुरा कल्प हजार, एक निमित्त सरजू बसे तुले न तुलसीदास. कोटि कल्प में काशी जी में, 1000 वर्ष मथुरा जी में, एक निमित्त सरजू बसे तुले न तुलसीदास. ऐसे निमित्त मात्र माँ सरजू जी के पावन पे सिद्ध पीठ श्री करतलिया बाबा आश्रम है. आप सभी लोगों को निवेदन करते हैं हमारे आश्रम पे भी आएं और दर्शन दें. और इसी शब्दों के साथ मैं अपने वाणी को विराम देता हूँ. जय सिया राम, जय हनुमान जी की. आप सभी को बहुत बहुत धन्यवाद, साधुवाद. શિવજીની સુંદર મજાની આરતી પણ કરવી છે, પણ એ પહેલા એક મારા તરફથી સૂચન છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના 4 ફેરા આપણે ફરીએ ને ત્યારે પહેલું મંગળદાન, બીજું મંગળદાન, ત્રીજું, ચોથું, એમ 4 દાન લેવામાં આવે, દાન આપે. શિવજીની
એક હાજરી, એક પ્રાદુર્ભાવ, એક સુંદર મજાનું દર્શન આપણી સમક્ષ છે. એટલે મને એમ થયું કે લાવો 4 દાન લેવા છે. ગણપતભાઈ પહેલા મંગળ આવું ગાય ને, સેના તે દાન દેવાય રે. તો શેનું દાન હોય? પહેલા આપણે, તમે બધા જાણો છો, દીકરીઓને તમે બધા દેવાતું જ હોય છે દાન. તો શેનું દાન હોય? સોનાનું દાન. સંતોની સાક્ષી, ભોળાનાથની સાક્ષી, શ્રી રામચરિત માનસની સાક્ષી, અયોધ્યાની સાક્ષી, જે કાંઈ દાન અહીંયા આવશે એ સર્વે દાન તમને કોઈ આની અંદરથી કમાવાની કે એવી કોઈ ગણતરીથી આ વિશ્વકર્મા ગ્રુપ માત્ર સેવા કરે છે અને એ જ તમારું બધું સેવાકીય પ્રવૃત્તિમાં જશે. 11,000-12,000 રૂપિયા અયોધ્યાના લોકો રાખતા હોય છે. ખુલ્લી વાત કરું છું. પણ માત્ર પોસાય, આપણને પોસાય હાફ, ઓછા પૈસામાં, અડધા પૈસામાં. હું ના પાડું છું, પોસાય જ નહીં. આ લોકો કામ કરી જ ન શકે. કારણ કે આ ખર્ચો ન પોસાય. પણ કદાચ નાખવામાં આવે તો જે આ દાન પેટે લેવાય ને એમાં સરભર કરવામાં આવે એટલે તમને ઓછા પૈસામાં સસ્તું પડે, દર્શન થાય. આવો એક હેતુ છે એ લોકોનો. તો પહેલું મંગળ સોનાનું દાન છે. ફેરા નથી ફેરવવા, કેમ કે આપણે દર્શન જ ઊભું કર્યું છે એટલે દાન લેવું છે. તો પહેલા મંગળ સોનાનું દાન એટલે 5 કિલો સોનું મને કરી આપો. અયોધ્યામાં બેઠા છીએ તો 5 કિલો સોનું. જો ઓલા કે હાય બાપ, મહારાજ ભાવ સાંભળો હે કે 1 તોલાના ખાલી 500 રૂપિયા. હલો, 1 તોલાના ખાલી 501 રૂપિયા. બરોબર? લાખ રૂપિયાનું કે 1.5 લાખનું તોલું નહીં સમજવાનું. હવે તમે જે વિચારો તે. જય સિયારામ. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક બેન રામપુર છે, સોનાની ચૂની દાનમાં આપે છે. સોનાની ચૂની, હો, પૈસાની સોનાની ચૂની પોતે આપે છે. તો જરા તાળીથી વધાવો. શું આપે છે? સોનાની ચૂની માતાજીને, પાર્વતીજીને ભેટ આપે છે. શું નામ બોલું? જે ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા દાન. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કથામાં પધારેલ નાયક એક નિકુલભાઈ સોમનાથ એમના તરફથી 1100 રૂપિયા દાન આવે છે. એમને આજે ચોથી માસ પુણ્યપુથી છે. એ એમને રીતે એમને તાળી રગો. ભગવાન એમને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરો. વાહ વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. એક મુકેશભાઈ દેવશંકર નાયક એમના તરફથી 501 રૂપિયા દાન આવે છે. તાળીથી વધાવો. 501 રૂપિયા દાન આવે છે. એક તોલું સાંભળો, 501 રૂપિયા દાન આવે એમ નહીં, તોલું બોલવાનું સીધું. 1 તોલું મારા તરફથી. 501 રાખ્યા છે, આમ કહી દેવાનું કે 1 તોલું મારા તરફથી. મને છે ને 50 તોલા કરી દો. 50 તોલા મારે જોઈએ. હા હા, સસ્તું, આટલું સસ્તું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણી કથામાં જે બાપુની સાથે આવેલ હંસાબેન રાજુભાઈ તરફથી 1 તોલાનું દાન આવે છે. હંસાબેન રાજુભાઈ
વાહ, 1 તોલો દાન. જે કેટલા તોલા થયા? અરે એ લખો ભગવાન, લખો મને કેટલા. 50 તોલા જોઈએ છે મારે. 50 તોલા જોઈએ છે. એક નોટ લો. હા એમ. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે 85 થી ડાયાભાઈ ચિયાભાઈ તરફથી 1 તોલો દાન આવે છે. જરા તાળીથી વધાવો. બીજું તાળી તો પાડો મારા વાલા, તાળી પાડો. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ ઉર્મિલાબેનને. ઉર્મિલાબેન પ્રેમજીભાઈ પંચાલ તરફથી ગામ અમદાવાદ 501 રૂપિયા તોલે 1 તોલાનું દાન આવે છે. જે તાળીથી વધાવજો મારા વાલા. વાહ વાહ, ખૂબ ખૂબ પણ જો દાન આપવાના પણ જો દાતા જુઓ કે જેને કોઈને નામની નથી પડી, નામ નહીં કે નામ વગર બોલો. દાન એટલે દાન, ગુપ્ત દાન જેને કહેવાય. રામ ભરોસે 1 તોલો દોનું આવે છે. વધાવો તાળીથી મારા વાલા, વધાવો. બીજા કોઈ એક ભાઈ હજી હેલ્પ કરવા આવી જાઓ. હા, એક હેલ્પ કરવા આવો એક ભાઈ. માફ કરજો, આજે થોડુંક આપણે થોડું મોડું થશે. હજુ આપણે સમય બોલો. છે આરતીનો, એટલે થોડુંક કદાચ મોડું થશે. આજે તો ખૂબ ખૂબ ઉપવાસ. ધન્યવાદ. રામ ભરોસે 1 તોલો સોનું આપણે રામ ભરોસે આવે છે. એ બાપા ઊંચા હાથ કરીને તાલી પાડો મારા બાપા, પાડો. કેટલા તોલા થયા? એ ભાઈ કેટલા તોલા થયા કેજો મને. વાહ ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. એ ત્રિભુવનભાઈ કેટલા તોલા થયા કહો મને એમ કહો. 1 2 3 4 5 6 7 8 એમ ગણી લો નામ ખાલી. અમદાવાદથી વધારેલ કથામાં બાબુભાઈ અને એક સવિતાબેન એમના તરફથી 1 તોલો દોનું આવે છે. તાલી પાડજો, તાલી પાડજો મારા બાપા. હાથ તમે નીચે રાખશો જ નહીં, તાલીની તૈયારી રાખો. ધન ઘડી ધન ભાગ છે હો. આપણે ભોળાનાથની સાક્ષી આ દાન કરીએ છીએ. અને તમારા આમાં પિતૃઓને કોઈ મોક્ષ નામ મળે. બોલવાનું ભૂલ થાય તો માફ કરજો. લાકડાની જીપ છે એટલે કદાચ આમ થઈ જતી હશે. તમારા 72 પેઢીને જીવાત્માને મોક્ષ મળ્યા. સરયુ નદીના કિનારે તમે દાન કરી રહ્યા છો. ભોળાનાથની સાક્ષી. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. નાયક ઘનશ્યામભાઈ સોમનાથ તરફથી 1 તોલો દાન આવે છે. જરા તાળી પાડો. વાહ ભાઈ, જો આ દાતા જુઓ, દાતા જુઓ. જે આપણે જમા જે રસોઈ કામ માટે જે આવેલ છે રસોઈયા, એમના તરફથી 1002 તોલા દાન આવે તો તાળી પાડો. ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા. આ જીવનનો ભરોસો નથી હો. આ છેલ્લું દાન એ હોઈ શકે. આપણે અમદાવાદથી પધારેલ ભરતભાઈ એમના ધર્મપત્ની સૂર્યાબેન તરફ 1 તોલો દાન આવે છે. જરા તાળીથી વધાવો. માફ કરજો, હું તમે નામ બોલવામાં ભૂલ થઈ જાય, કોઈ નામ રહી જાય તો એવું ના રાખતા કે નામ અમારું ન આવ્યું. નામ નહીં બોલો તો હાલશે. ખાલી આંકડો બોલો કેટલા થયા એમ. કેટલા તોલા થયા. હા, મારે આગળ મંગળ બોલવાનું હજી. 4 મંગળ વર્તાવાના છે. વાહ બાપુ વાહ, 20 તોલા સોનું થઈ ગયું બાપુ. હે? 20 તોલા સોનું થઈ ગયું છે. 20 તોલા. મેં 50 કીધા હે. આપણે 20 થયા છે ને. 31 કરી દો ને ખાલી. ચાલો ને. વાહ વાહ. હવે બાપુના કદી પધારેલા ગીતાબેન બાબુભાઈ પંચાલ તરફ 1 તોલો સોનું દાન. એ તાળી તો પાડજો. તાળીમાં કોઈ ખામી ના રાખશો મારા બાપા. હાથ નહીં દુખે. 21 તોલા થયું. 21 તોલા થયું. 10 તોલા હજી બાકી. બપોર પછી કોઈ બહાર નહીં જાય. કથા ચાલુ છે. નામ લખો, નામ બોલ નાખો, એવું કરો. પેલા નામ બોલ નાખો, બધા નામ બોલી દો. લો, બપોર પછી કથા ચાલુ છે કે હું સાંભળી ગયો અહીંયા. મને ખબર રામ બોલ ગમે આપો એમ. આ તો પૈસા 500 ગણી લેવા. બોલો, તમે કહો તો ન કરું.
એમ હા, તો વાંધો પછી નામ બોલ, પેલા નામ લખો પછી નામ બોલજો. રામ જન્મ સુધી આપણે કથા લેવાની છે. 3:30 ચાલુ કરશું. એક ટાઈમ આજે એક ટાઈમ કરવાની છે, આજે 2 ટાઈમ. હા બસ 3:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી, 6:30 વાગ્યા સુધી. હે હા, રામલલ્લા, જેને રામલલ્લા લઈને આ મૂર્તિ લઈને આવવાનું છે એ બધી તૈયારી રાખે. પછી પાછળ પ્રસંગ વયો જાય ને પછી પાછળથી તૈયારી કરશો એમ નહીં, તૈયાર રહો. આમ મહારાજ જેમ છે એમ કહી દેવા છે, એટલે થોડાક તૈયારી રાખજો. પરમ દિવસે આવતીકાલે બાળલીલા અને પરમ દિવસે રામ વિવાહ. એટલે પરમ દિવસે પણ 2 ટાઈમ કથા છે, એટલે પરમ દિવસે પણ કોઈ બહાર નહીં જાય. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કથામાં બધા એક આપણે અમદાવાદથી જયંતિભાઈ પંચાલ, જે ગાયત્રી મંદિરમાં પરિવાર તરીકે જે બહુ સેવા આપે છે, એમના તરફથી 501 દાન આવે છે, 1 તોલાનો. તાલી પાડો. અને જે નામ રહે પાછળથી બોલું, બાપુ માફ કરજો, આજે થોડું લેટ થશે નામ બોલવામાં. કેટલા તોલા થયા ભાઈ? મારો અવાજ જાડો છે ને એટલે હું બીજી વાર બોલાવડાવું. એક બેન કે મારા ધીમે બોલો, અમારો ભેંસનો પાડો આવી રીતે ગાંગરીને મરી ગયો. કે લે મને પાડો કહી દીધો. આનંદ આનંદ કરવું છું, આ તો મારો સ્વભાવ છે આવો. શું કરું રમુજી, મને એવું નહીં કે લાઈવ છે ને આમ છે. હવે હું મધુબેનને વિનંતી કરું છું, થાળી વધે થાળી બી ત્યાં 31 થઈ ગયું બાપુ. કેટલા? વાહ વાહ, ધન્યવાદ. 31 પૂરા થઈ ગયા. બોલો રામચંદ્ર ભગવાન કી. વાહ 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 વાહ, 31 પૂરા થઈ ગયા. પછી 32 કરશો તો પછી હું 41 કરાવીશ. મને આંકડો ફિટ થવો જોઈએ ને પાછો. બીજા બીજા મંગળિયા વરતાય રે, બીજા મંગળ સેના તે દાન દેવાય રે. બીજા મંગળ રૂપાના દાન દેવાય રે. ચાંદી, રૂપું એટલે 25 કિલો ચાંદી જોઈએ છે. એક કિલોના 250 રૂપિયા. જાઓ બસ તમારા માટે અત્યારનો ભાવ, અત્યારે હાલનો ભાવ, અયોધ્યાનો વ્યાસપીઠનો ભાવ. મારા તરફથી ચાંદી મળે છે, ચાંદીના ગાય કોક જે છે ને, તો 251 રૂપિયા ખાલી રાખ્યા છે. જે હોય તે ચાંદી મને લગભગ 25 કિલો એટલે 25 નામ કરી દો. 25 નામ કરી દો મને ચાંદીનું દાન. માં ભવાની જગદંબા, આપણે તમે હાંકરા પહેરો ને ચાંદીના, હા આ બધું ચાંદીનું દાન માગે દીકરી. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ચાંદી 1 તોલા પેટે 251 રામપુરે આવે છે, જરા તાળી પાડજો. તાલીઓ પાડો. તાળી પાડો, તાળીમાં ખામી ના રાખશો મારા બાપા, બીજું કઈ નહીં. દાન નહીં આવે તાળીની ખામી ના રાખશો. એ દાન નહીં આલો તો હાલશે એવું ન બોલતા પાસે. હા, ભાનુબેન તરફથી
1 તોલાનું દાન ચાંદીનું આવે છે ત્યારે તાળી પાડો. હા, હંસાબેન 25 ગાયો. હંસાબેન જયંતિભાઈ પટેલ તરફથી 1 તોલાનું દાન આવે છે ચાંદીમાં. હા, ચાંદીનું હંસાબેન પટેલ. કેટલી ગાય થઈ ચાંદી? અરે આ ગાય છે ને ત્રિવેણીમાં આપણા પિતૃ તણાતા હોય ને તો એને પૂંછડેથી બહાર કાઢે. તમારા પિતૃ ઘરની અંદર નડતું હોય, યજ્ઞ કરાવો, હોમાત્મક હવન કરાવો, આ કરાવો, તે કરો, પિતૃ દોષમાંથી મુક્તિ મળે. એટલે તમે બોલો ચાંદીનું દાન, ચાંદીની ગાય પણ બોલાય કે મારા તરફથી 251 ગાયનો ભાવ સાંભળ્યો છે એટલા આપણે રાખાય નથી આયા, તો મારા તરફથી 1 ગાય એમ કહી દેવાય. હે, એક વખત બ્યુટી પાર્લરમાં નતા ગયા. બોલો 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 બોલો, એ બોલો. તમારા ઘરની અંદર પિતૃદોષ નિવારણ માટે કોઈ પણ બ્રાહ્મણોને બોલાવીને વિધિ કરો, એના કરતાથી આ દાન આપો, તમારા પિતૃદોષ વયો જશે. હા, પદ્માબેન ઘનશ્યામભાઈ તરફથી 1 તોલાનું દાન આવે છે ચાંદીનું. તાળી પાડજો મારા બાપા, પાડજો. ખૂબ ખૂબ ધન્યવાદ રતનબેન. હવે અમદાવાદથી રતનબેન પંચાલ વેમાભાઈ, એમના તરફથી 1 તોલું દાન આવે છે, જરા તાળી પાડજો મારા બાપા. રંજનબેન